જ્યારે પણ કોઈ પણ રિલેશનશિપ ન ટકતી હોય અથવા તો એમાં પ્રોબ્લેમ્સ થતા હોય, હસબન્ડ વાઈફનું હોય કે ઘણીવાર પેરેન્ટ્સ અને ચિલ્ડ્રનનું હોય, તો એવું લાગતું હોય કે હવે આ રિલેશનશિપ છે ને વેન્ટિલેટર મોડ ઉપર છે, કે દરરોજ કોન્ફ્લિક્ટ્સ થતા હોય, તો એવા રિલેશનશિપમાં આપણે કઈ રીતે એને પણ એક નવું જીવન આપી શકીએ, કે આપણે એને કહી શકીએ આપણે એને સજીવન કઈ રીતે કરી શકીએ? રિલેશનશિપ એ જ ટકે છે જેમાં મિત્રતાનું પ્રમાણ વધારે હોય છે. એ પતિ પત્નીનું હોય, પિતા પુત્રનું હોય, ભાઈ બહેનનું હોય કે બે ભાઈઓ વચ્ચેનું હોય. ફ્રેન્ડશિપ એક એવું તત્વ છે કે જે કોઈ પણ સંબંધને સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ બક્ષે છે. કારણ કે ફ્રેન્ડશિપ એક જ એવો સંબંધ છે કે જે માત્ર શેરિંગ અને સપોર્ટના આધારે ટકેલો હોય છે, કે જેમાં કશું જ મેળવવાની અપેક્ષા નથી હોતી, જેમાં શેર કરવું છે, સપોર્ટ કરવો છે. અને માટે આ શેરિંગનું તત્વ બહુ જ જરૂરી છે. જે રિલેશનશિપમાં ધીમે ધીમે ફ્રેન્ડશિપનું તત્વ ઓગળતું જાય છે ને, એ જ રિલેશનશિપ ઓક્સિજન મોડમાં કે વેન્ટિલેટર પર આવી જાય છે. કારણ કે ઇફ યુ સી મી, જો તને મારામાં એક મિત્ર દેખાતો હશે તો તને મારા પ્રત્યે ક્યારેય ઇન્સિક્યોરિટી નહીં આવે. ઇન્સિક્યોરિટી ત્યારે જ આવે જ્યારે કારણ કે મિત્રતામાં છે ને માલિકી ભાવ નથી હોતો. બાકીના કોઈ પણ સંબંધમાં માલિકી ભાવ હશે, પણ મિત્રતામાં ક્યારેય માલિકી ભાવ નથી હોતો. કારણ કે તમે મિત્રને બાંધતા નથી, તમે એને છોડી દો છો. તમને ખબર છે કે આજ નહીં તો કાલ, ભલે 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ વાત નથી થઈ, 21મા દિવસે જ્યારે એ મિત્ર તમને મળશે ત્યારે તમારું જોડાણ એવું જ પ્રસ્થાપિત થશે જેવું 20 દિવસ પહેલાં હતું. તમને એક ભરોસો હોય છે, અને આ મિત્રતાનો ભરોસો જ્યારે કોઈ પણ સંબંધમાં ઉમેરાય છે ત્યારે એ દીર્ઘજીવી બને છે, ત્યારે એ સ્વસ્થ બને છે. અને એટલે જ એ પતિ પત્ની હોય કે બીજી કોઈ પણ રિલેશનશિપ હોય, એમાં ફ્રેન્ડશિપનું તત્વ કેટલું છે. કારણ કે આપણે મિત્રોને જજ નથી કરતા, આપણે મેગ્નિફાઈંગ લેન્સથી એમની ખામીઓને મોટી નથી કરતા, આપણે એમની નબળાઈઓને જાહેર જીવનમાં કે જાહેર જગતમાં બ્રોડકાસ્ટ નથી કરતા, આપણે એને ઢાંકવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે એમની નબળાઈઓનો પ્રચાર અને પ્રસાર નથી કરતા, આપણે એમની ટીકા કર્યા વગર એમને ટેકો કરીએ છીએ. અને આ જ્યારે આપણને એવું લાગે છે કે મિત્ર સાથે અંતર ઊભું થયું છે, ત્યારે આપણે વિવાદ નથી કરતા, આપણે વાર્તાલાપ કરીએ છીએ. અને માટે જે સિક્યોરિટી, જે ભરોસો, જે ટ્રાન્સપરન્સી, જે પારદર્શકતા મિત્રતામાં હોય છે, એ બધા ગુણો જ્યારે બીજા કોઈ સંબંધમાં ઉમેરાય ત્યારે એ સંબંધ સ્વસ્થ અને દીર્ઘજીવી બને છે. અને એટલે આઈ કીપ ટેલિંગ ધીસ રિપીટેડલી કે કોઈ પણ રિલેશનશિપમાં ફ્રેન્ડશિપ છે કે નહીં, મતલબ પહેલાં જો આપણે સારા મિત્રો નથી તો આપણે બીજો કોઈ પણ સંબંધ સારી રીતે નિભાવી ન શકીએ. કોઈ પણ સંબંધ ટકાવી રાખવા માટે પહેલાં સારા મિત્ર હોવું જરૂરી છે. પણ ધારો કે ઘણીવાર એવું થતું હોય છે કે ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પણ સંબંધમાં અંતર ઊભું થઈ જતું હોય છે, તો એવા સમયે શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો અંતર ઊભું થયું છે એ સ્વીકારવું જરૂરી છે. કારણ કે જ્યાં સુધી એ બંને પક્ષો સ્વીકારશે નહીં ત્યાં સુધી એ અંતર ઘટાડવા માટેના પ્રયત્નો ચાલુ નહીં થાય. તો સૌથી પહેલાં તો એ સ્વીકારવું જરૂરી છે કે હા, કોઈ કારણસર અંતર ઊભું થયું છે, અને એ અંતર ઘટાડવા માટેના સક્રિય પ્રયત્નો કરવા પડે છે. આઈ ટેલ યુ કે કેટલાક લોકોનું આખું જીવન એ પ્રતીક્ષામાં ચાલ્યું જાય છે કે પહેલ કોણ પહેલાં કરશે, કોણે ઇનિશિએટ કરવું જોઈએ. અને એટલે જો તમારા માટે સંબંધ બહુ જ મહત્ત્વનો છે, મિત્રતા મહત્ત્વની છે, તો એ ઇનિશિએટ કરે કે સામેવાળી વ્યક્તિ પહેલો મેસેજ કરે કે ફોન કરે, એની રાહ ના જોવે. એનો બર્થડે આવે, એનો એનિવર્સરી આવે કે કોઈ તહેવાર આવતો હોય, તમે કેમ પહેલાં ટેક્સ્ટ મેસેજ ન મોકલી શકો? અને હું તો હમણાં જ મેં આના ઉપર મેં વિડીયો પણ બનાવ્યો છે કે મારા સિનિયર સાથે કેટલા વર્ષોથી અમારે વાત નહોતી થઈ, અને એમનો જન્મદિવસ હતો, મેં મેસેજ કર્યો અને તરત એમનો રિપ્લાય આવ્યો કે કોઈ કારણસર આપણી વચ્ચે અંતર ઊભું થયું છે, ઘણા વર્ષોથી આપણી વાત નથી થઈ, પણ એમણે જવાબદારી લીધી કે મને એવું લાગે છે કે આપણા વચ્ચે જે અંતર ઊભું થયું છે એની માટે હું જવાબદાર હોઉં એવું મને લાગે છે. અને મેં તરત એમને ફોન કર્યો કે જો આપણા વચ્ચે અંતર ઊભું થયું છે તો એને માટે હું પણ એટલો જ જવાબદાર હોઈશ. તો જ્યારે અંતર ઊભું થાય છે ત્યારે અંતર ઊભું થયાની જવાબદારી બંને સરખે ભાગે વહેંચી લેવી પડે છે. એક બહુ સરસ વાક્ય છે
કે નદીને દોષ આપતા રહેવાથી સેતુ નથી બંધાતો. યુ કાન્ટ બિલ્ડ ધ બ્રિજીસ બાય બ્લેમિંગ ધ રિવર. તો એ દોષારોપણમાંથી બહાર આવીને જ્યારે તમે અંતર ઊભું થયું છે એવી જવાબદારી સ્વીકારો છો ત્યારે તમે અંતર ઘટાડી શકો છો. એ જવાબદારી બંને સરખે ભાગે વહેંચી લેવી પડે છે કે હા કોઈ કારણસર નથી વાત થઈ, પણ હવે શું એને આપણે કઈ રીતે ઘટાડી શકીએ. તો પહેલ કોણ કરશે એ પ્રતીક્ષામાં ક્યારેક આખા જીવન અબોલા રહેતા હોય છે. અને એટલે આઈ વુડ સે કે જો તમને એવું લાગે છે કે અંતર, તો જેને પહેલા પ્રતીત થાય, જેને પહેલા એવું રિયલાઇઝ થાય છે કે અંતર ઊભું થયું છે, એને પહેલ કરવી જોઈએ. કે કોઈ કારણથી છેલ્લા આટલા દિવસોથી તમારો કોઈ મેસેજ નથી, તમારો કોઈ ફોન નથી, બધું બરાબર છે ને? અથવા મારી કોઈ વાતનું ખરાબ લાગ્યું છે તમને? કેમ કોઈ મેસેજ નથી? અથવા તમે સામેથી પૂછો ને કે બધું બરાબર ચાલે છે ને? તો વાર્તાલાપ જ્યારે પ્રસ્થાપિત થાય છે, જ્યારે કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ થાય છે, ત્યારે ધીમે 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 અંતર ઘટતું જાય છે. તો હું તો એવું જ કહીશ કે ડોન્ટ વેઇટ કે સામેવાળો ઇનિશિએટ કરે. યુ ઇનિશિએટ ધ કોન્વર્ઝેશન. તમે એને ફોન કરો, તમે એને મેસેજ કરો, અને તમારા ઇનિશિએટ કરવા છતાં પણ જો એમનો રિસ્પોન્સ ઠંડો છે તો એકવાર બે વાર તમે પ્રયત્ન કરો એને મનાવવાની, અને પછી એમનો સામેથી કોઈ જવાબ નથી આવતો, દેન યુ લીવ ઇટ ટુ ધ યુનિવર્સ. તમે તમારા પ્રયત્નો કરી ચૂક્યા છો, તમે એ સંબંધને બચાવવાનો, ઉગારવાનો એક પ્રયત્ન કરી લીધો છે, અને છતાં જો એ સંબંધ સજીવન થઈ શકે એમ નથી, તો એને નિયતિનો ચુકાદો માનીને સ્વીકારી લેવો અને આગળ વધો. કારણ કે જો એ તમારા ભાગ્યમાં હશે, અથવા જો એ સંબંધ તમારા હિતમાં હશે, તો આજે નહીં તો કાલે નહીં તો 5 વર્ષ પછી એ સંબંધ ધીરે ધીરે પ્રસ્થાપિત થશે જ. પણ ક્યારેક એવું થતું હોય છે કે આપણા કરતાં એનું વિઝન વધારે સારું હોય છે, વધારે સ્પષ્ટ હોય છે. એટલે આપણા માટે કયા લોકો સારા છે, અથવા તો કયા આપણા માટે હિતેચ્છુ છે, એની સમજણ આપણા કરતાં એને વધારે હોય છે. તો આપણા જે હિતેચ્છુઓ હોય છે, જે લોકો આપણા માટે આપણા હિતમાં નિર્ણયો લેતા હોય છે, અથવા આપણા હિતમાં વાત કરતા હોય છે, કારણ કે બધી વાતો આપણને સંભળાતી નથી. કોઈ આપણા વિશે શું બોલે છે અને બધું આપણે સાંભળી નથી શકતા. તો કેટલીક એવી વાતો હોય છે જે આપણને નથી સંભળાતી, એને સંભળાતી હોય છે. અને એ કારણથી એને એ વ્યક્તિઓને આપણા લાઈફમાંથી દૂર કરી દીધા હોય છે કે આ તું નથી સાંભળી શકતો, અને તું કદાચ સાંભળી પણ નહીં શકે, પણ મેં સાંભળી લીધું છે કે તારા વિશે શું વિચારે છે, એટલે મેં એને દૂર કરી દીધા છે. તો બિલકુલ એવો આગ્રહ ન રાખો, એવો મોહ ન રાખો કે આ રિલેશનશિપને મારે ગમે એમ કરીને સજીવન કરવી છે. તમે તમારો એક બહુ વિનમ્ર પ્રયત્ન કરી જુઓ. જો એ સજીવન થવાની હશે તો સામેથી પણ, કારણ કે તમે ગમે એટલા પ્રયત્નો કરી લો કોઈ એક સંબંધને બચાવવાના, તમારા પ્રયત્નો હંમેશા 50% જ રહેવાના છે. એ ક્યારે 100% નહીં થઈ શકે. 100% ત્યારે થશે જ્યારે સામેથી પણ પ્રયત્નો આવશે. તો તમે પહેલ કરી શકો, તમે ઇનિશિએટ કરી શકો. પણ જો સામેથી બિલકુલ ઠંડો રિસ્પોન્સ છે તો દેન ફાઇન, બી વિથ ઇટ. મતલબ એને છોડી દો ત્યાં ને ત્યાં, અને તમે આગળ વધો. કારણ કે તમે ત્યાં ને ત્યાં રોકાયેલા રહેવા માટે સર્જાયેલા નથી. તમે એ સંબંધ વગર પણ આગળ જઈ શકો છો. હા, તમને એક સંતોષ રહેશે કે તમે એ સંબંધ બચાવવાના પૂરતા પ્રયત્નો કર્યા. નસીબમાં હશે તો આવશે પાછું.